બાલ મિત્રો, આજે આપણે મેથેમેટિકલ સાઇનની વાત કરશું. તો પહેલા જે સાઇન છે એ બિલોંગ્સ ટુ માં સમાયેલું હોવું અથવા તો નો સભ્ય હોવું. બીજી સાઇન છે ડઝ નોટ બિલોંગ્સ ટુ, નો સભ્ય નથી, માં સમાયેલું નથી. ત્રીજું જે સાઇન છે એ સબસેટ એટલે કે ઉપગણ ગુજરાતીની અંદર. અને ચોથી સાઇન છે નોટ સબસેટ, તેનો ઉપગણ નથી. અને આવી રીતે ઉપર એક ટપકું નીચે બે હોય તો એમાં ધેરફોર એટલે કે માટે અથવા તેથી એવા શબ્દો એના માટે ઉપયોગ થાય છે. અને ઉપર બે ટપકા હોય નીચે એક ટપકું હોય તો બીકોઝ કારણ કે એટલા માટે. અને પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 ઇઝ ઇક્વલ ટુ 3.14 અને એને કહેવામાં આવે છે પાઈ. આવી રીતની જો નિશાની કરી હોય તો તે સ્ક્વેર રૂટ છે. અને અહીંયા 3 તગડો આપેલો હોય તો અને સ્ક્વેર રૂટ હોય તો તમારે એને ક્યુબ રૂટ કહેવામાં આવે છે. આ છે એ કોંગ્રુએન્ટ છે. અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે અને ઇઝ નોટ ઇક્વલ. થેન્ક યુ.